શીખાય છે. Okay, I think we have already started unit 4, read 1, and just I think 2 or 3 lines we have read. Okay, now ahead. હવે જરા આપણે આગળ જઈએ તો શરૂઆતમાં લેખક જે છે એ લેખક પોતે કબૂલે છે કે અમે નાનાને નાનીના અંતિમ યાત્રામાં અથવા તો એની અંતિમ વિધિમાં સ્મશાને નહીં લઈ ગયેલા એ અમારી ભૂલ હતી. એવું કેમ કહે છે, શું કહે છે, શા માટે કહે છે એની વાત કરીએ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. યાદ હોય તો આપણે ગઈકાલે છેલ્લે એવું કંઈક કહીને છૂટે પડેલા કે અંગ્રેજીની અંદર ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધર એટલે બધું એક જ. નાના પણ આવી જાય, નાની પણ આવી જાય, દાદા પણ આવી જાય ને દાદી પણ આવી જાય. મધર ગ્રેન્ડમધરમાં બંને આવી જાય અને ગ્રેન્ડફાધરમાં બંને આવી જાય. ગુજરાતીની અંદર આપણે અલગ છે. નાના કોને કહેવાય? સ્વાભાવિક છે કે મમ્મીની મમ્મી એ નાની અને મમ્મીના પપ્પા એ બિચારા ગમે એટલા મોટા હોય પણ નાના, અને પપ્પાના પપ્પા દાદા, પપ્પાની મમ્મી દાદી. વિચાર કરો ને, આપણે બી જબરા ને, અને કેટલાક નાના પપ્પા ને મોટા પપ્પા ને એ ગુજરાતીમાં બધું આવે, અંગ્રેજીમાં કશું જ નહીં. એક જ વસ્તુ, ગ્રેન્ડફાધર ગ્રેન્ડમધર બધું એક જ. ઓકે, go take her away, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. Go take her away, whisper into her ear that I too am on the way. ચાલો, નાના જે છે એ નાનીને જે કોઈક જગ્યાએ રાખેલા હશે લઈ જતી વખતે, તો તે જગ્યા પાસે જાય છે અને ધીમે રહીને બોલે છે એને લઈ જાઓ, એને લઈ જાઓ. ગો ટેક her away, એને અહીંથી લઈ જાઓ અને એને એમ પણ કહો કે હું પણ તારી પાછળ પાછળ જ આવું છું. યાદ હોય તો ગઈકાલે મેં કંઈક કીધેલું તમને કે ઘરમાં જ્યારે પણ કોઈ ઘરડી વ્યક્તિ હોય, નાના હોય, નાની હોય, દાદા હોય, દાદી હોય, બેમાંથી કોઈ એકનું મૃત્યુ થાય ને પછી બીજી જે વ્યક્તિ બચે છે બહુ લાંબુ જીવતી નથી. આવું કંઈક મેં ગઈકાલે કદાચ કીધું, બરાબર? અહીંયા ગાડી નાના જે છે એ કહે છે કે એને લઈ જાઓ અને સાથે એવું કહો કે હું પણ એને પાછળ પાછળ જાઉં છું. જુઓ, I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. અને હું પણ એને મૃત્યુ પછી મળીશ. ક્યારે? હું એને મૃત્યુ પછી મળીશ. I will see her in the beyond. મૃત્યુ બાદ મળવું. Okay, with heavy hearts we hoisted Nani's bier over our shoulders. With heavy hearts we hoisted Nani's bier. To hoist, અંગ્રેજીની અંદર ઘણા બધા શબ્દો એવા છે કે જે તમે એક જગ્યાની ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરી શકો. એમ તો હોઇસ્ટ નો અર્થ શું થાય? ફરકાવો, ઝંડો ફરકાવે ને. The flag was hoisted by our CM, જે કોઈ હોય તે. ત્યારે એ ફરકાવવાના સંદર્ભમાં. અહીંયા ફરકાવું બરકાવવાનો સંદર્ભ નથી, પરંતુ અહીંયા ઉચકવાનો સંદર્ભ છે. બિયર, BIER, બિયર, BIER, બિયર નો અર્થ થાય જ્યારે કોઈ વ્યક્તિ ગુજરી જાય તે વખતે બે લાંબા બાંબુ લાવવામાં આવે, વાંસના. બાંબુ એટલે વાંસનો જ હોય ને, દેખીતી વાત છે. તો બે બાંબુ લાવવામાં આવે, એના ઉપર નાના નાના બીજા જેને આપણે એમ કહીએ કે કાઠી મૂકવામાં આવે ને બાંધવામાં આવે. ગુજરાતીમાં આપણે સામાન્ય રીતે એને ઠાઠડી કહીએ. શું કહીએ? BIER, બિયર. પણ BEAR, બિયર નો અર્થ શું થાય? BEAR, બિયર નો જન્મથી. અને બિયર નો અર્થ સહન કરવું પણ થાય. હા, BEAR એટલે જન્મ થવો પણ થાય, સહન કરવું પણ થાય. પરંતુ અહીંયા આગળ તો BIER, બિયર છે એટલે એનો અર્થ શું કરવાનો? ઠાઠડી. અમે with heavy heart, with heavy heart means ખૂબ જ ભારે હૈયે, ખૂબ જ દુઃખી હૃદયે. with sad, દુઃખની લાગણીથી અમે with heavy hearts we hoisted Nani's bier over our shoulders. ખૂબ જ ભારે હૈયે, દુઃખી રહીએ અમે નાનીની ઠાઠડી જે છે અમારા ખભા ઉપર ઉચકી.
I turned to look just once and found Nana stepping away from balcony into the room. I turned to look. I turned to look. હું એમને જોવા માટે ફર્યો. જો turn to look, જોવા માટે આખું ફરવું. turn to look, જોવા માટે આખા ફર્યા. આ જે રાઇટર છે નાનાને જોવા માટે આખા ફર્યા. યાદ છે કઈ? મેં તમને કંઈક કીધેલું. હા, આખા ફર્યા એટલે ટર્ન. ટર્ન આખું ફરવું. પણ આખું નહીં ફરતા હોય ને, ફક્ત યાદ કરો. સાંજે 7, 7:30, 8 નો ટાઈમ છે. તમે એકલા આવતા છો. ઓલ ઓફ અ સડન લાઈટ જતી રહી. લાઈટ રહે, પાવર જતો રહ્યો. બરાબર, પાવર જતો રહ્યો અને ચંદ્રમાનો પ્રકાશ પડ્યા કરે છે. હવે તકલીફ એ છે કે આ ચંદ્રમાનો પ્રકાશ પણ એકદમ અંધારું છે. આપણે અપાર્ટમેન્ટમાં રહીએ છીએ. દાદર ચડતા ચડતા આપણને એવું લાગે કે આપણી પાછળ કોઈ આવે છે. આપણી પાછળ ખરેખર વાસ્તવમાં કોઈ નથી આવતું. આપણો પડછાયો આપણને દેખાય, પણ છતાંય કોઈ આવતું છે, કોઈ આવતું છે એવું લાગ્યા કરે. અને પછી આપણે જરા વારે શું કર્યા કરે? હા, વોટ ઇઝ ઇટ? એને શું કહેવાય અંગ્રેજીમાં? એકાદ વાર કદાચ મેં કીધું હોય તો. ગુજરાતીમાં કહેવાય પલક મારવી, ઝલક મારવી, એક નજરે જોઈ લેવું. કોઈ આવતું હોય ને એવું લાગ્યા કરે યાર. બોલો, અંગ્રેજીમાં શું કહેવાય? શું કહેશો અંગ્રેજીમાં? શું કહેશો? ગ્લિમ્સ ઓવર શોલ્ડર. ગ્લિમ્સ ઓવર નો અર્થ પલક મારવી, ઝલક મારવી અથવા એક નજરે જોઈ લેવું. ગ્લિમ્સ ઓવર એટલે શું થાય? પલક મારવી, ઝલક મારવી અથવા એક નજરે જોઈ લેવું. એક નજરે જો, એક નજરે જો એટલે શું? એક નજરે જો. એક નજરમાં એમ કે તો ગ્લિમ્સ ઓવર, પણ એક નજરે જો. ટુ સ્ટેર. ટુ સ્ટેર નો અર્થ શું થાય? એક નજરે જોવું, ધારી ધારીને જોવું, તાકી તાકીને જોવું, એકી ટસે જોવું. ટુ સ્ટેર અને એક નજર મારવી એટલે ટુ ગ્લિમ્સ. ગ્લિમ્સ એટલે એક નજર મારવી. અહીંયા આગળ કેવી રીતના શું કરે છે? લેખક જે છે એ ફરી જાય છે અને જુએ છે દાદાને. નાનાને. નાના ક્યાં છે? With a heavy heart we hoisted Nani's bear over the shoulder. I turned to look just once and found Nana stepping away from the balcony. Balcony માંથી જઈ રહ્યા હતા અંદર. ક્યાં? હા, જો stepping away from the balcony into the room. રૂમ માં જઈ રહ્યા હતા. Pulling the door shut after him. Pulling the door shut after him. બારણું સાથે બંધ કરતા જતા હતા. He had lived with Nani for over half a century. He had lived with Nani for over half a century. 50 થી વધારે વર્ષ એ નાની જોડે રહ્યા હતા. Seen her radiant face every day of those years. અને એ વર્ષોમાં સદા એનો કેવો ચહેરો જોયો? હા, રેડિયન્ટ ફેસ, હસમુખો, ખુશખુશાલ. એનો આટલા વર્ષોમાં એના ખુશખુશાલ ચહેરો, આનંદી ચહેરો, હસમુખો ચહેરો એ જોતા હતા. 50 વર્ષથી ઓછામાં ઓછા 50 થી વધારે વર્ષ, 50 થી વધારે વર્ષ સુધી નાના જે છે નાનીની સાથે રહ્યા. એમ કહે છે he had lived with Nani for over half a century, seen her radiant face every day of those years. ખુશખુશાલ ચહેરો. કેવો ચહેરો? ખુશખુશાલ. ચોપડી સાથે કોઈ મતલબ નથી, એક મગજમાં ખાલી આવી ગયું એટલે કહું છું. કદાચ એક મેસેજ હતો, આના જેવો જ એવું કહેવાય કે પરણેલો પુરુષ હંમેશા સદાબહાર હોય છે. પરણેલો પુરુષ કેવો હોય છે? સદાબહાર હોય છે. કારણ કે એ સદા બહાર જ હોય છે. સમજને વાલે કો ઇશારા કા. એવો હોય છે પરણેલો પુરુષ હંમેશા સદાબહાર હોય છે. આમ સદાબહાર શબ્દ સાથે બોલી દો. સદાબહાર. દેવાનંદ સદાબહાર. ગમે એટલા ને એજ ગમે લીધે ને તો બી એમ સદાબહાર. ખુશખુશાલ જ એક બાપુ એમ સદાબહાર. જીતેન્દ્ર સદાબહાર. ધર્મેન્દ્ર સદાબહાર. પણ પરણેલો કોઈ બી પુરુષ હોય સદા બહાર જ હોય, એને કહેવાય સદાબહાર. ચાલો રણ છોડ રહી ગઈ છે. He just have been what about 80, what about 85, and yet he would find something to grumble at everything. જોજો ને બહુ સરસ છે. જુઓ, he must have been what about 85.
આશરે એની ઉંમર 35 વર્ષની તો હશે જ. એન્ડ યટ હી ફાઉન્ડ 85 મગજમાં કે મેં ચાલ્યું તે તમને કહું, મારા મગજની અંદર એના ગણતરી ચાલશે. કઈ ગણતરી? 50 વર્ષથી વધારે વર્ષ સુધી એ એની સાથે રહ્યા. બરાબર? તો એક કામ કરો, આ જે માઇનસ મગજમાં માઇનસ કરતો હતો અને ટ્રાન્સલેશનમાંથી 35 થયું. કેમ 35 થયું? શું કારણ થયું ખબર છે? પેલા કેટલા વર્ષ? 50 વર્ષ. અને અહીંયા કેટલા થયા? 85 - 50. સમજ પડી? એવું કંઈક મગજમાં ચાલ્યા કરતું હતું એટલે હું 85 ની જગ્યાએ 35 બોલ્યો. ઓકે, સોરી. Yet he would find something grumble at everything. He must have been what about 85, and yet he would find something to grumble at everything. નાની યાદ રાખજો દીકરાઓ, અત્યારે જો કે કહેવા જોઈએ ને 100% વાત સાચી. કઈ વાત સાચી છે હું કહું તે? પુરુષ હંમેશા ઘરની બહાર સારો. યાદ રાખજો સદાને માટે. કેમ યાદ રાખવાનું? જ્યારે કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય, ધંધાદારી વ્યક્તિ માટે આ કદાચ એવું બને કે બહુ લાંબો ફરક નહીં પડે, પણ નોકરી કરતી વ્યક્તિ માટે આ ફરક પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ નોકરી કરતા હોય અને 55-58 વર્ષ પછી રિટાયર થાય તો ત્યારે જ્યારે રિટાયર થાય ને તો શરૂઆતના દિવસોમાં અઠવાડિયું 15 દિવસ એટલા દિવસોની અંદર બધા ઘરની વ્યક્તિ એવું કહેતા હોય કે બાપા તમે બહુ નોકરી કરી, પપ્પા તમે બહુ નોકરી કરી ને બહુ બધું કર્યું, બહુ સહન કર્યું, તમે બહુ મહેનત કરી, હવે એક કામ કરો, રિટાયર થયા, શાંતિથી ઘરે રહ્યો, ખાઈ પીને જલસા કરો, કઈ ચિંતા નહીં કરવાની, 2-3 ટાઈમ ખાવાનું, તમારે જે મન થાય એ પ્રવૃત્તિ કરવાની, બસ મગજમારી જોઈએ નહીં, શાંત તમે રહો. હવે અમે છીએ ને આવું શરૂઆતના 15-20 દિવસ કહેતા હોય, પણ પછી શું થાય? પેલી નોકરી કરેલી વ્યક્તિ જે હોય ને, જે રિટાયર છે ને, એને નોકરી કરતા હોય ને ત્યારે કંઈક ને કંઈક ચીક કરવાની, કંઈક ને કંઈક બોલવાની, કંઈક ને કંઈક કામ કરાવવાની, આવું કંઈક ચાલ્યા કરતું હોય. અને તેમાં બી જો બોસ હોય ને તો બહુ જ લોચા, કારણ કે કંઈ ને કંઈક કહેતો છે. હવે એ જ વસ્તુ એ ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરશે? ઘરમાં ઇમ્પ્લિમેન્ટ કરશે. ઘરના સભ્યોનો કોઈ વાંક નથી, પણ એનાથી એ યુઝ ટુ થઈ ગયા. અને પછી ઘરમાં બી શરૂઆતમાં તો સમજ્યા કઈ વાત નહીં, પણ પછી જરા વારે વહુને કંઈક કહ્યા કરે, અથવા તો એના ધર્મ પત્ની હોય તો તેને કંઈક કહ્યા કરે, અથવા ઘરમાં બીજું કોઈ વ્યક્તિ હોય તો તેને કંઈક કહ્યા કરે. અરે ભગવાન! અને છેલ્લે આવું શબ્દ સાંભળવા મળે, અરે ભાઈ આના કરતા બાપા નોકરી કરતા હતા ને તે સારું હતું યાર, આ તો બહુ ચીક કરે જરા વાતમાં. લ્યો, એટલે કહેવાય કે શરૂઆતમાં બહુ વાંધો નહીં, પણ પછી આવું ચીક કરાવું બોલે ને એટલે બાપાને દુઃખ લાગે કે મને બોલ્યા, મારું કઈ અસ્તિત્વ જ નહીં મળે, મારું તો કોઈ માને જ નહીં. આવું બધું થાય. એના કરતા બેટર અને બહેતર છે કે રિટાયર્ડ ભલે થાય પણ ટાયર્ડ નહીં થવાનું. રિટાયર્ડ ભલે થાય પણ ટાયર્ડ નહીં થવાનું, અને કંઈક 5, 15, 20, 25 જે બી નોકરી મળે એને કર્યા કરવાનું. પૈસા ડઝન્ટ મેટર, પણ ઘરની બહાર રહેતા હોય ને તો દાદા આવ્યા નહીં, કેટલા વાગ્યા તો કેમ નહીં આવ્યા? અને રિશ્તેદારના બે ચાર વાર પૂછાવવું જોઈએ કે કેમ નહીં આવ્યા દાદા બાપા, કેમ નહીં આવ્યા. એમાં એનું માન રહેલું છે. પણ ઘરમાં હોય ને તો એને પોતાને બી અપમાનિત લાગે અને ઘરના વ્યક્તિને બી એવું લાગે કે બહુ કિચકિચ કરતા છે. એટલે કહું છું કે પુરુષ હંમેશા ઘરની બહાર સારો. કંઈક ને કંઈક એક્ટિવિટી હોવી જોઈએ. સર આ તમે કેમ કીધું, પાઠ સાથે કંઈ લેવા દેવા છે? હા છે, 100% છે. પણ અહીંયા આગળ આ જે કોઈ નાના છે ને એની ઉંમર તો બહુ બધી છે, એટલે ઘરની બહાર નહીં, સ્વાભાવિક છે કે નહીં જોવા જોઈએ. ન કર પડી આકડિયા મૂકી થયું તો લોચા પડે, એટલે ઘરમાં બરાબર છે. પણ એને ટેવ પડી ગયેલી. કઈ ટેવ પડી ગયેલી? જરા વાતમાં ચીક કરવાની. કેવી રીતના? અહીંયા છે, હા છે, ભાઈ વલસાડ, જરા શાંતિ ધ્યાન બેટા જોયો શું કહે છે. So he would keep grumbling with her as if they were two people who had just married in the first flush of love. Okay. He must have been what about 85, and yet he would find something grumble at everything Nani did. નાની જે પણ કંઈ કામ કરે ને એમાં જાણી જોઈને, નાની જે કંઈ કામ કરે તેમાં જાણી જોઈને નાની ભૂલ કાઢે. નાની જે કંઈ કામ કરે ને એમાં જાણી જોઈને નાની ભૂલ કાઢે. કેમ એવું શા માટે કરે? કારણ કે ઘરમાં બેટા કરે શું બીજું?
એટલે ઇન્ટેન્શનલી આવી રીતના નાનીની ભૂલ કાઢે અને નાનીને બોલે, ખીજવાય. જોજો ને બરાબર. He would keep grumbling with her. He would keep grumbling with her as if they were two people who had just married in the first flush of love. Grumbling એટલે ગલ્લા તલ્લા કરવા, ન બોલવાનું હોય તો એ બોલ્યા કરે. આવું grumbling નો અર્થ આ રીતના થાય. જરા ધ્યાન આપજો. આ લાઈન આવે ને એટલે હું જરા કેમ અટકું તો કે હું ફ્લેશબેકમાં જાઉં. ફ્લેશબેકમાં મારા ફ્લેશબેકમાં નહીં, પણ વર્ષો પહેલા એક લેસન હતું ધોરણ 9માં કે 10માં, અને હજુ મને લેસનનું ટાઇટલ બી યાદ છે અને એના વર્ડિંગ આખા સેન્ટેન્સ બી મને યાદ છે. ઓછામાં ઓછા 20-25 વર્ષ પહેલા લેસન હતો અને લેસનનું ટાઇટલ હતું કસ્તુરબા પાસીસ અવે. કયું ટાઇટલ હતું? કસ્તુરબા પાસીસ અવે. ટુ પાસ અવે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ટુ પાસ અવે? ટુ પાસ અવે નો અર્થ થાય મૃત્યુ પામવું. ટુ પાસ અવે એટલે મૃત્યુ પામવું. તો કસ્તુરબા મૃત્યુ પામ્યા. આ મૃત્યુ પામે છે, આવું કંઈક લેસનનું ટાઇટલ હતું. અને એની અંદર કસ્તુરબાના મૃત્યુ પામવાના 2 કે 3 દિવસ પહેલાની કંઈક વાત હતી. The scene was like this. Kasturba was very serious before 2 or 3 days she died. At the time, Gandhiji and Kasturba in the veranda of the house. Gandhiji was sitting and Kasturba was sleeping. And the head of Kasturba in the lap of Gandhiji. The head of Kasturba was in the lap of Gandhiji. What is the meaning of lap? What is the meaning of lap? The meaning of lap is khodo in Gujarati. ખોડો એટલે માથામાં થાય તે નહીં, એ પાછું ડેન્ડ્રફ કહેવાય. એ ખોડો નહીં. કોઈ માણસ ખોડો ચાલતો હોય ને તો એને લિમ્પિંગ કહેવાય, લેમ્પ કહેવાય. લિમ્પિંગ ખોડકાતો હોય તેને, બરાબર. આ ખોડો એટલે માણસ બેસી જાય ને ત્યારે પલાઠી વાળેલી હોય અને ત્યારે જે કોઈ સિચ્યુએશન એના પગની હોય એને આપણે ખોડો તરીકે ઓળખીએ. ઓકે, નાઉ ઓન ધ પોઈન્ટ. The head of Kasturba was in the lap of Gandhiji. કસ્તુરબાનું માથું ગાંધીજીના ખોળામાં હતું. At that time there were a photographer there. And the photographer saw this scene. Kasturba's head was in the lap of Gandhiji, and suddenly the words came out from the photographer's mouth. What a nice scene it is, just like a new couple. Let me take it a click. What is it? The sentence was like this of the photographer. No doubt, Gandhiji and Kasturba was very, we can say, the person, the very famous person. We can say the celebrity. And whenever the celebrity fall ill or the critical condition, obviously there were very photographers also. And at the time there was a photographer. And the scene showed the photographer, and immediately, all of a sudden, the words came from the mouth of the photographer. What a nice scene it is, just like a new couple. Let me take a click. કેટલું સરસ દ્રશ્ય છે, જાણે એવું લાગી રહ્યું છે કે કોઈ નવું દંપતી બેસેલું હોય એવું લાગે છે. મને ક્લિક કરી દેવા દે. અને and he clicked the photo અને એ ફોટો જે છે ક્લિક કર્યો હતો. સર, એ તમે જે કીધું તે અને આ જે છે આની સાથે શું મતલબ? કોઈ મતલબ નથી. ના, મતલબ છે. કેમ મતલબ છે? આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન યુ. ધ લાઇન્સ આર, એની લાઈન જે છે એ લાઈન કંઈક આ રીતના છે. કઈ રીતના છે જુઓ. He would keep grumbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. જાણે કોઈ નવ દંપતી હોય, નવ પરિણીત હોય અને નવા જ્યારે જેને આપણે નવ દંપતી કહીએ, થોડા સમયમાં એમના મેરેજ થયેલા હોય એવા કોઈ દંપતી હોય, એ ઇન્ટેન્શનલી જાણી જોઈને એકમેકની સાથે બોલવા માટે થઈને ચેષ્ટા કરતા હોય, ન બોલવાના હોય તો એ વાત કાઢતા હોય, આવી રીતના એ લોકો વર્તન કરતા હોય. The same kind of thing is explained by the writer. The Nana was trying to speak something with Nani, just like a new couple. Can you understand what I want to explain you or not?
હલો, સમજાય છે? The sentence was, the head of Kasturba was in the lap of Gandhi. And the photographer said, what a nice scene it is, just like a new couple, let me take clip. And the same kind of year, Nana was trying to speak something with Nani, just like a new couple. Hello. બને ત્યાં સુધી આપણે આમ તેમ નહીં જઈશું, પણ છતાં એક્ઝામ્પલ જે મેં આપ્યો એમાં કઈ મગજમાં ઉતર્યું હશે ને ઉતરશે, બાકી મગજ નહીં હોય તો નહીં ઉતરે, કોઈ સવાલ નથી. પછી એમાં ભગવાન આવીને ઈશ્વરને સમજાવે તો નહીં સમજ પડે, પણ ધ્યાન અહીંયા હોવું જરૂરી છે. કોઈ તમે બારી કંઈક ખુલ્યા કરતા હોય, બંધ કર્યા કરતા હોય, આમથી આમ કંઈક કર્યા કરતા હોય તો કદાચ બારીમાંથી બહાર નીકળી જાય, એવું બને. ખ્યાલ આવે છે ખરો કે નથી આવતો? સમજાય છે? ઓકે, નાવ લેટ મી સી. હવે મને જોવા દો શું કહે છે લેખક. એવું કહે છે કે he would keep coupling with her as if they were two people who had just made the first blush of love and were still discovering each other. જાણે નવ દંપતીઓને હજુ બી એકમેકને સમજવાનો પ્રયત્ન કર્યા કરતા હોય ને તેવું લાગતું. ના એ રીતના વર્તન કરતા હતા. ઓકે. At times a petty quarrel would push them into a long silence. At times a petty quarrel. What is the meaning of petty quarrel? To petty quarrel it means કે બિનજરૂરી લડાઈ. બિનજરૂરી લડાઈ. લડાઈ નહીં હોય ને તો એ હોધી કાઢે. બિનજરૂરી. કેટલીક વાર બિનજરૂરી લડાઈ કરે. અચ્છા, would push them into a long silence. અને કેટલીક વાર તો બોલતા બંધ થઈ જાય એકમેકની સાથે. હા, યાદ કરો મારા સેન્ટેન્સ. કયા સેન્ટેન્સ? સર તમે એકવાર એવું કીધેલું કે ચકમક રકઝક તો થાય, કરોડપતિ ત્યાં પણ થાય અને રોડપતિ ત્યાં પણ થાય. કરોડપતિ ત્યાં રકમક ચકમક થાય, હા તો શું થાય? સોના ચાંદી વાસણ પકડે. રોડપતિ ત્યાં થાય તો કેવા વાસણ પકડે? એલ્યુમિનિયમના પકડે. અને આપણે મિડલ ક્લાસ ને ત્યાં જો રકમક ચકમક થાય તો એ સ્ટીલના વાસણ પકડે. પણ પકડે તો ખરા જ, રાઈટ? અને કોઈ વાર તો શું થાય, મમ્મી પપ્પા બોલતા બંધ થઈ જાય. હા, એકાદ બે દિવસ નહીં બોલે અને તેમાં વચ્ચે તમારો મારો થાય. મેં આવું કીધેલું. હા, પપ્પાને પૂછી લે ખાવાના કે નહીં ખાવું, કઈ નહીં ખાઈ, રવા દે, કઈ વાંધો નહીં, કેટલા દિવસ નહીં ખાય હું જોઉં ને. યાદ છે કઈ? મને તો યાદ છે કે આવું કે આપણે કંઈ પણ જોઈએ. યસ, સેમ કાઇન્ડ ઓફ સિચ્યુએશન ઇઝ હિયર. અહીંયા આવી જ પરિસ્થિતિ છે. નાના ને નાની 25 વર્ષની ઉંમર છતાં બોલતા બંધ થઈ જાય. કેમ કરીને 25 વર્ષ સુધી હાથે બોલતા હોય ને પછી વચ્ચે કોઈ દિવસ બોલતા બંધ થઈ જાય. થવા જ જોઈએ તો જ મજા આવે. લાઈફ એને જ કહેવાય. બાકી હીધું ચાલ્યા કરે ને તો કઈ નહીં. આવું થવું જ જોઈએ, ખરેખર થવું જોઈએ. કેમ? જ્યારે એ વ્યક્તિ ન હોય ને તો ત્યારે આપણે એને મિસ કરીએ. અધરવાઇઝ ખરેખર ખાટી મીઠી તો થવી જ જોઈએ. દોસ્તારમાં થવી જ જોઈએ. ને પછી પાછા એકમેકને ક્યારે મનાવી ખબર નહીં પડે. એને કહેવાય લાઈફ. તેમાં વાઈફ બધે તો આવી જ લાઈફ થાય. ઓકે, જુઓ મારા ભાઈ શું કહે છે. At times a petty quarrel would push them into a long silence. They would stop talking to each other for days together. લે, એકમેકની સાથે ઘણા દિવસ બોલતા બંધ થઈ જાય. We would try to intervene. All Nana would keep. We would try to intervene. All Nana would keep. અમે એ લોકોને બોલાવવા માટે પ્રયત્ન કરતા. નાની પાછા બોલતા થઈ જાય એવા પ્રયત્ન કરતા. મમ્મી પપ્પા જ્યારે નહીં બોલતા હોય, ચકમક થયેલી હોય હે તો તમે શું કરે? મમ્મી પપ્પા બોલાવે કે કામ છે ખબર નહીં હું દે. પપ્પા મમ્મી કે બોલાવતી હતી જોને હું છે જાય. બોલો હું કેવું? મેં કા તમને બોલાવ્યા? કે મને કીધું ને એણે કે બોલાવ્યા તમને? મેં તો નથી બોલાવ્યા. એણે તો મને કીધું કે તમે બોલાવ્યા મને. વાસ્તવમાં કોઈને બોલાવેલો હોય નહીં. આ રીતના બોલે ને, જરાક જોરમાં બોલે પણ બોલતા તો થાય. ઇઝ ઇટ ક્લિયર? સમજાય? બસ તો લેખક બી આવું જ કરતા હતા. જો નાની સાથે
It helps જો કે હવે નાના શું કે પાછા when you try to intervene all નાના would keep નાના કટાક્ષ કરતા કેવી વાત ઇક્વિપ નતો કટાક્ષ કરવો શું કે it happens son it happens it take time to adjust each other દીકરા થાય બહુ ચિંતા નહીં કરવાની એ તો સમય થાય એટલે એ તો એડજસ્ટ કરતા વાર લાગે કેવી વાર લાગે હજુ બચાવ નીકળી ગયા હજુ કેવી એડજસ્ટ કરતા વાર લાગે એકમેકને પણ છતાં બોલે શું થાય દીકરા થાય તો બહુ ચિંતા નહીં કરવાની એ તો એકમેકને એડજસ્ટ થતા વાર લાગે એમ કે ધ ટાઇટલ ઓફ ધ એડજસ્ટમેન્ટ સમજાય છે સમજ પડે થોડી ઘણી કે બિલકુલ નહીં પડે તકલીફ પડે સ્યાર કસમ સે આ વિડિયોમાં દેખાતું છે કે ડોકું છે કે વિડિયોમાં અને સાંભળતા ઘરે બેહીને સમજાય છે હા સમજાય તો આરંદ કાઈ જે ઘરે બેસેલા એવી થોડુંક તો હશે ને એમ કહેજે it happens son it happens it take time to adjust to each other it was fun listening to him talk સાચી વાત કેમ ઘરે નાના નાની હોય દાદા દાદી હોય ને તો એ લોકો સાથે વાત કરવાની બહુ મજા આવે કેટલીક વાર તો એની સાથે ગમત કરવાની પણ બહુ મજા આવે અને તેમાં કેટલીક વાર તો છે ને જાણી જોઈને ઇન્ટેન્શનલી આપણે એમને ગરમ કરીએ જાણી જોઈને ન બોલવાનું તેવું બોલીએ અને કેટલીક વાર તો નાની આપણને કઈ નહીં કે આપણે એનું નામ લઈને કે નાની આવું કહેતી તું મને તમારા હારું એમ કરીને આવું કંઈક સમથિંગ કરીએ એટલે નાની આતા મને સટ્ટમ અને પછી એ નાનીને બોલે નાનીને ખીજવાય સમજાય છે કે સાહેબ હું એક પણ લાઈન મારા ટેક્સ્ટબુકની બહાર નથી ગયો આ બેઠા સેન્ટેન્સીસ છે It was fun listening to him talk. એમને કેટલીક વાર સાંભળવાની બહુ મજા આવે. Mother would always reprimand. Mother was always called us. Mother would always called us. Mother was always reprimand us. What is the meaning of reprimand? It means ઠપકો આપવો. ક્યાં આવ્યા એ નહીં ખબર કેટલાકને તો બોલ. reprimand નો અર્થ શું થાય? ઠપકો આપવો. અને scold નો અર્થ પણ શું થાય? ઠપકો આપવો. મમ્મી અમને ઠપકો આપતી. શું ઠપકો આપતી? You people provoke him and my mother has to bear the brunt. You people provoke him. You people provoke him. તો જો હે મજા આવશે. માતાજીએ એવું કીધું કે તમે લોકો છે ને એને પ્રોવોક કરો. What is the meaning of provoke? હું જ્યારે સ્ટાફ રૂમ માંથી અહીંયા આવ્યો ત્યારે મેં એવું વિચારેલું કે મારે આજે કોઈને બોલવું નથી, કોઈને ખીજવાવું નથી. મેથ્સ જીવનના ક્લાસમાં મારે કોઈને ખીજવાવું નથી, આજે જરા બી બોલવું નથી. હું મેં નક્કી કરી નાખ્યો. અરે શું રિસેસ પડી ગઈ, એક લેક્ચર પતી ગયો, બધાને શાંતિ ભણાવીએ બહુ મજા આવશે એમ કરીને મેં નક્કી કર્યું. આવી અહીંયા ક્લાસમાં આવ્યો, થયું શું મારે તમને બોલવું જ નહોતું, મારે તમને ખીજવાવું જ નહોતું, પણ એકાદ બે ચકડીએ એવું કર્યું કે મારે ન બોલવું હતું છતાં મારે બોલવું પડ્યું. તમે લોકો મને મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. તમે લોકો મને મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. એટલે મોઢામાં આંગળા નાખીને બોલાવો એનો અર્થ એમ નથી કે હું મોઢામાં આંગળા નાખીને બોલું. ના, તમે મને બોલવા માટે મજબૂર કરો છો. The meaning of provoke is બોલવા માટે મજબૂર કરવું અથવા ઉશ્કેરવું. બોલવા માટે મજબૂર કરવું અથવા ઉશ્કેરવું. You people provoke him. તમે લોકો દાદાને બોલવા માટે મજબૂર કરો છો. જોજો તમે લોકો દાદાને બોલવા માટે મજબૂર કરો છો. આ કોણ છે? આ છે લેખકના માતાજી. આ લેખકના માતાજી એટલે આપણી પણ માતાજી માની લે વળી. આ લેખકના માતાજી છે. એ લેખકને કહે છે, લેખકને શું કહે છે કે you people provoke him. એટલે તમે લોકો શું કરો છો તો કે આ જે કોઈ છે એ દાદા છે, આ કોણ છે? નાના છે. તમે લોકો નાનાને શું કરો છો? ઉશ્કેરો છો, બોલવા માટે ઉશ્કેરો છો. અને સહન કોણે કરવું પડે તો કે સહન મારી માતાજીએ કરવું પડે. અને મારી માતાજી એટલે મમ્મીની માતા, અને મમ્મીની માતા એટલે રાઇટરની કોણ છે? નાની. ઇટ મીન્સ કે આ કોણ છે? નાની. બોલો સમજ પડે?
આ માતાજી છે કે હા માતાજી રાઇટરને એમ કહે કે તમે લોકો છે ને યાર હા એમને બોલવા માટે ઉશ્કેરો છો અને તમે એમને બોલવા માટે ઉશ્કેરો ને છેલ્લે સહન કોણે કરવું પડે કે મારી મમ્મીએ સહન કરવાનું. મારી મમ્મી એટલે કોની મમ્મી તો કે રાઇટરની મમ્મીની મમ્મી. રાઇટરની મમ્મીની મમ્મી એટલે રાઇટરની કોણ છે? બોલો સમજ પડી કે નહીં પડી? શું કહેવાય? કા પડી એ કીધું એ સમજ પડી કે નહીં પડી? बच्चा आपका नाम क्या है बच्चा? यस 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 यस. तकलीफ पड़े नहीं पड़े? કોઈને તકલીફ પડતી હોય તો બોલજો ને ભાઈ બેન. શ્યોર સમજાય છે ખરું કે લોસમુચા છેસમાં થોસમુડી હસમુજો પસ મળે કે નહીં? સ્પેસ મળે. પસ મળે તો હાસ મારું નહીં તો માસ મારું. હસ સમજાય? ચાલો જુઓ જોજો કે you people provoking and my mother has to bear the brunt. જો to bear 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 એનો અર્થ શું થાય? સહન કરવું. અને આ જ bear bear એનો અર્થ જન્મ આપવો પણ થાય. bear નો અર્થ જન્મ આપવો પણ થાય. bear born બિસ્કિટ નહીં. મગજ તમારું કાં ચાલતું હોય તમે જ જાણે. સમજાય જ કે ઓકે એ તમે લોકો છે ને યાર મારા પપ્પાને બિસ્કેટ ને પછી મારી મમ્મીએ સહન કરવું પડે એટલે કે મારી નાની એ નહીં લેખક નાની and Nani woofed out a few words together from her toothless mouth. અને નાની જે છે ધીમા અવાજે નાની જે છે એ ધીમા અવાજે બિચારીના દાંત નહીં મળે. બિચારીના દાંત નહીં મળે. એ વગર દાંતે ધીમે ને શું બોલ એ પૂછે સમજ પડે તમને? નાની જે છે બિચારી દાંત નહીં બોલે ને વગર દાંતે ધીમા અવાજે બોલે. ઓકે woof out a few words together from her toothless mouth. Be grateful then be grateful that I gave you 2 grandsons. Now for the love of God just shut up. Be grateful. તમે મારો આભાર માનો એટલે નાની કહે છે. નાની કહે છે તમે મારો આભાર માનો. કેમ તમે મારો આભાર માનો? બે પૌત્ર છે. હા અને આ બે પૌત્ર જે છે ભગવાનની ખાतिर તમે મહેરબાની કરી શટ અપ ચૂપ થઈ જાઓ. નાની કહે છે. કોણ કહે છે? નાની કહે છે ચૂપ થઈ જાઓ બોલ નહીં કરો. સમજ પડી ગયા? શટ અપ નાની કહે છે ચૂપ થઈ જાઓ. શટ અપ. My brother and I. Now this paragraph is just like we can say the high touch paragraph. My brother and I were at a very young impressionable age when our father married a second time. શું કહે છે કે when my father married a second time. When my father married a second time, I and my brother were very impressionable age. What is the meaning of impressionable age? બહુ નાની ઉંમરના એને impressionable age કહેવાય. એમ તો impression નો અર્થ શું થાય ખબર? જેલમાં પૂરવું. પ્રિઝન એટલે જેલ. પ્રિઝનર કેદી. અને આ પ્રિઝન પરથી વર્બ પડેલો ઇમ્પ્રેશન અને ઇમ્પ્રેશન નો અર્થ થાય જેલમાં પૂરી દેવું, કોટડીમાં પૂરી દેવું. પરંતુ અહીંયા અગાડીનો કોઈ મતલબ નથી. અહીંયા અગાડી જે મતલબ છે તે શું થાય? ખૂબ જ નાની ઉંમરના. મારા પાપાએ જ્યારે બીજા લગ્ન કર્યા ત્યારે અમે બંને ભાઈ ખૂબ જ નાની ઉંમરના હતા. હવે કદાચ ઇટ મે બી નો ડાઉટ જો કોઈ વ્યક્તિ યંગ એજ હોય અને એકદમ યંગ એજ ની અંદર જ પોતાની પત્નીને ગુમાવી દે અથવા પત્ની પોતાના પતિને ગુમાવી દે અને એવું માનમાં એવું સમજવામાં આવે, એવું સમજવામાં આવે, સમજી શકાય તેવું છે કે રીમેરેજ કર્યા હોય અથવા સેકન્ડ ટાઈમ મેરેજ કર્યા હોય. ઓકે
વી કેન અન્ડરસ્ટેન્ડ ઇટ. અથવા એવી કોઈ સિચ્યુએશન આવેલી હોય કે જેથી કરીને ડિવોર્સ થયા હોય અને ફરી પાછા કોઈ મેરેજ કર્યા હોય તો એ પણ જો સમજવામાં આવે. પણ જ્યારે એની પોતાની પત્ની હયાત છે, નથી એની સાથે ડિવોર્સ થયેલા, તેમ છતાં પણ જો એના પિતાજી, લેખકના પિતાજીએ બીજા લગ્ન કર્યા તો ત્યારે એક જે માતાજી જે છે લેખકની, એના મન પર શું ગુજરતી હશે? જસ્ટ લાઈક અનુપમા ને. સમજાય છે? સમજ પડે છે કે નહીં પડતી? ખ્યાલ આવે છે? તો હવે એના માનસિક સ્થિતિ કેવી હશે? આ હું જે કંઈ કહું છું એ લેસનમાં છે, મારો પોતાનો એક પણ વર્ડ નથી. જોઈએ બસ enough. I say enough. Dulu. My brother and I were at a very young, impressionable age when our father married a second time. He would often arrogantly parade into the house with his new wife. મારા પિતાજીની નવી પત્ની સાથે કેટલીક વાર જતા ને તો એરોગન્ટલી પરેડ કરતા. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ એરોગન્ટલી પરેડ? માની લઈએ કોઈક છોરો, કોઈક છોરી હોશિયાર હોય, હોશિયાર તેના ઘરનો, હોશિયાર તેના ઘરની, આપણને કોઈ ફરક નહીં પડે, બધી હોશિયારી માર્યા કરે. યસ, તું આન્સર ભૂલી ગયો. એરોગન્ટલી, બહુ અભિમાની હે. હા, હોશિયાર તો એના ઘરનો, પણ અભિમાન કેટલું એને? એરોગન્ટ. જ્યારે કોઈ બાળક, જ્યારે કોઈ બાળકી, જ્યારે કોઈ પુરુષ, જ્યારે કોઈ સ્ત્રી વધારે પડતી હોશિયારી મારતી હોય કે મારતો હોય કે અભિમાન કરતો હોય ને તો એને એરોગન્ટ. એરોગન્ટ એટલે અભિમાન. અને અહીંયા ગાડી જે છે ને એ એરોગન્ટલી પરેડ. પરેડનો અર્થ એમ તો કૂચ કરવું થાય. લાસ્ટ બેન્ચ દીકરા ધ્યાન આપો. એમ તો પરેડનો અર્થ શું થાય? કૂચ કરવું. પરંતુ એ ઘડી કૂચ કરવાનો સંદર્ભ નહીં મળે, પરંતુ એ ઘડી એ રીતના છે કે નવ દંપતી, એમ તો એના પિતાજી જે છે તે વસ્તુ, પણ એની જે નવી માતા છે, એની જે નવી પત્ની છે, તે બંને જ્યારે જતા હોય ને ત્યારે દંભી ચાલ ચાલતા હોય, દંભ અભિમાની રીતે ચાલતા હોય, હોશિયારી મારે. ઇન વેરી વી કેન સે ઇન ગુજરાતી, વેરી દેશી ગુજરાતી અલકટાઈ મારે. સમજ્યા? આવી રીતના એ જતા હોય. પછી he would often arrogantly parade into the house with his new wife. Mother was helpless. બિચારી માતા. Mother was helpless. એ નિસહાય હતી. એ કશું કરી જ શકતી નહોતી. She was helpless. She was helpless. એ કઈ કશું કરી શકતી નહોતી. Mother was helpless. There was nothing she could do it about. તેણે બિચારી કઈ કરી શકતી નહોતી. But Nani fought with her and shook up two of us into her arms and brought us into her house, saying, "You must to rot here to do so, but I am not letting my grandchildren stay here to get thrashed by their stepmother." There was nothing she could do about it, but Nani fought with her. પણ નાની ખીજવાતા. નાની જે છે એ માતાજીને ખીજવાય. માતાજીને તો ખીજવાય, સાથે સાથે એના જે પતિ, એટલે કે કોના? તો કે નાનીના પતિ, મીન્સ કે નાના, એને પણ બોલે છે. અને નાનીને અને એને બંનેને એમ કહે છે કે તમારે અહીંયા સડવું હોય તો સડ્યા કરો, તમારે અહીંયા પડી રહેવું હોય તો પડી રહો. હું તો મારા બંને ગ્રેન્ડ ચિલ્ડ્રનને લઈને ચાલી. એમ કરીને બંનેને એના કાખમાં ઉચકે છે, એના હાથમાં લે છે અને એની ઘરે નીકળી જાય છે. સર, એની ઘરે નીકળી જાય એટલે હા, આ જે વાત છે ને એ કોની છે? નાના અને નાની. નાના નાના નથી તો એટલે આ ઓકે 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 ઓકે, ઇનફ દોરી દઈએ. બસ આ તો રાઇટર છે મારા ભાઈ. ધીરે ધીરે બોલે. ચાલો, ઇટ મીન્સ કે આ જે ઘર છે એ ઘર એનું પોતાનું નથી. કોનું? નાનીનું પોતાનું નથી, એની દીકરીના સાસરેનું હોય છે. સમજ્યા કે નહીં સમજ્યા? એને લઈને જાય છે. એટલે ક્યાં લઈ જાય? એકદમ દેશી કહીએ તો મામાનું ઘર કેટલે દીવો પડે એટલે. ઇટ મીન્સ કે નાની એના ઘર લઈ જાય, ઇટ મીન્સ કે મામા ઘર.
ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ઓકે, એવું કરીને એને લઈ જાય છે. જો Nani fought with her and shook the two of us into her arms and brought us into her house, saying, you want to rot here, do so. તમારે એ સડવું હોય તો સળિયા કરો, but I am not letting my grandchildren stay here. હું મારા પૌત્રને અહીંયા રહેવા દેવા માંગતી નથી. શેના માટે? To get thrashed by their stepmother. એની stepmother, સાવકીમાં, હા, એની સાવકીમાં જે છે એ શું કરે છે ને? થ્રેશ કરે છે, મારે છે, ફટકારે છે. તો એના માટે હું મારા પૌત્રને અહીંયા રાખવા તૈયાર નથી. હું તો લઈને ચાલી એને. If anyone got her way with Nana, it was Nani. જો નાનાને કોઈ કહી શકતું હોય ને તો બીજું કોઈ નહીં, નાની જ કહી શકે. નાની જે છે એ નાનાને બધું જેવું તે કહી દે, મોઢા પર કહી દે, સ્વાભાવિક છે. પપ્પાને જો કોઈ બોલી શકતું હોય ને તો મમ્મી, જે હોય તે કહી દે બાપુ. હા, એવી રીતના નાનાને જો કોઈ કહી શકે ને તો એ નાની. She would tell it to his face, છે ને, બધું મોઢા પર કહી દે. You will regret it the day I die. You will regret it the day I die. હું જ્યારે મૃત્યુ પામીશ ને ત્યારે તમને રિગ્રેટ થશે. What is the meaning of regret? Regret means પસ્તાવો. હું મરી જઈશ પછી તમને પસ્તાવો થશે. ઘણાની ઘરમાં આવા કોમન સેન્ટેન્સ કે જ્યારે અંદર અંદર કે ચકમક ચકમક થાય ને કે એ તો હું છું કે રેવી છું, બીજી કોઈ તો કેદારની જતી રહેતે. હા, એ તો મારે, આ તો ઠીક છે, મારી જગ્યાએ કોઈ બીજી હોત ને તો સહન કરે કે આ બધું કોઈ સહન નહીં કરે. હા, એ તો હું છું કે ટકેલી છું. હા, સાચી વાત છે, તમે છે કે ટકેલા છે, એક ટકેલા છે. સમજને વાલે કો ઇશારા કાફી. સમજાય છે કઈ? હા, એમ કહે છે. જો આમાં પણ એવું છે મારા બેન. If anyone got her way with Nana, it was Nani. She would tell it to his face and મોઢા પર, you will regret the day I die. હું જ્યારે મૃત્યુ પામીશ ને ત્યારે તમને પસ્તાવો થશે. You don't speak with the mother of these two children. તમે આ બંને બાળકોની માતા સાથે નહીં બોલો. They are also not going to talk to you. એ લોકો પણ તમારી સાથે નહીં બોલશે. જાઓ. You will sit all by yourself in the balcony and bath in the sun. એક કામ કરો, શરીરમાં તમે તમારા બાલ્કનીમાં બેસી રહો. જાઓ જાઓ, બાલ્કનીમાં બેસી રહો અને સન બાથ કર્યા કરો, સૂર્ય સ્નાન કર્યા કરો. મગજમારી નહીં જોઈએ. તમારે એ રહેવું તો રહેવું. હું તો આ બે પરાઈ લઈને ચાલી. અને બીજી વસ્તુ એ કે તમારે આ બે છોકરાની માતા જોડે પણ નહીં બોલવાનું અને આ બંને છોકરા જોડે પણ નહીં બોલવાનું. જાઓ, તમે તમારા બાલ્કનીમાં જાઓ. જાઓ અને બાલ્કનીમાં જઈને સૂર્ય સ્નાન કર્યા કરો. કોણ ખીજવાઈ ગયું? નાની. કોના પર ખીજવાઈ ગયા? થોડી ક્લિયરિટી થાય છે લેસનમાં કે નહીં થતી? સમજાય છે? જો and take bath in the sun and give your loneliness, loneliness, ekla. Nana would say barely audibly. Nana would say barely audibly, I am older than you. You just wait and watch who is going to go first, you or I. Nana would say barely audibly. ઘરની અંદર કોઈ ગરડી વ્યક્તિ હોય ને તેને આપણે એકવાર કહે ને હું દીકરા બોલી પાછો સંભળાયું નહીં, કે પાછો બોલી બે વાર બોલાવડાવે, કોઈ વાર ત્રણ વાર બોલાવડાવીએ, પણ કેટલીક વાર આપણે અંદરો અંદર ધીમે ધીમે વાત કરતા ને તો એને સંભળાઈ જઈએ. હા, કેમ નાની તો નહીં સંભળાવતું તો પાછું સંભળાઈ ગયું તે હું કરું. મેં તને મોટી તો કીધું ત્યારે નહીં સંભળાયું તે હું કરું. સમજાય? કેટલીક વાર પાછા અંદર કહેવી કે તો મતલબી બેરા ઘણા લોકો એમ કે હા મતલબ નું સાંભળે, બાકી નહીં સંભળાય એમ કે આઈ એમ ઓલ્ડર ધેન યુ. જો નાના એકદમ ધીમેથી બોલ્યા, ભાગ્ય જ સંભળાય એવું. બેરલી ઓડિબલી, ભાગ્ય જ સંભળાય એવું કે આઈ એમ ઓલ્ડર ધેન યુ. હું તારા કરતા ગરડો છું, હું તારા કરતા ઉંમરમાં મોટો છું. એટલે યુ જસ્ટ વેટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. જોયા કરને કોણ પહેલા જશે, તું જશે કે હું જઈશ. આવું ક્યારે કીધું? નાની એવું કીધું કે હું મૃત્યુ પામા ને પછી તમને ખબર પડશે. ઘણા કે એ તો ન્યુ હોય ને ત્યારે તમને ખબર પડે આ ઘર તો જો કેવું રાખે બધું. હા, ચોખ્ખું રાખો કે સમજ પડે કે નહીં. હવરથી હા બીજું આ બધું કર્યા જ કરવું. એક દિવસ જો હું ન્યુ ને તો આ ઘરનું હું થાય. આવું બધું બોલે. સમજાય છે કે નહીં સમજાય? અહીંયા ગાડી આવું નાની બોલ્યા.
પણ નાની બોલ્યા સારી, નાની એવું કીધું ખાલી કે હું નહીં હોઈશ, હું મરી જઈશ, પછી તને મારો પસ્તાવો થશે. તો પછી એમ કહે છે તું પહેલા જાય તો હું પહેલા, હું તારા કરતા ઉંમરમાં મોટો છે એટલે હું જઈશ પહેલા. આવું એ કહે છે. સમજાય છે? ઓકે, જોઈ લેજો તો પછી યુ વેટ એન્ડ વોચ who is going to go first, you or I. She would simply say, લે સાંભળી લીધું. એણે કીધું યસ યુ વિલ સી જસ્ટ વોચ. હા જો કોણ જાય છે પહેલા જોયા કરજો, કોઈ વાંધો. બેલ પડ્યો નથી ને? ક્યાં ગયો? પડીને ગયો તો બધું જ બાપુ એને